હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે હોટેલ, રેસ્ટોરન્ટ કે ઢાબા પર મળે એવા પનીર કાઠી રોલ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવા ટેસ્ટફુલ પનીર કાઠી રોલ બહાર મળે બિલકુલ એવા જ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પનીર કાઠી રોલ માટે રોટલીનો લોટ બાંધી લઈએ. એના માટે એક વાસણની ઉપર ચાળણી રાખી છે. એમાં 1 કપ મેંદો લઈને ચાળી લઈશું. હવે એમાં 1 કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને મોણ માટે 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે લોટ બાંધવા 1 કપ પાણી લીધું, એ આમાં થોડું થોડું ઉમેરીને મિક્સ કરીશું. અને રોટલી બનાવવા માટે જેવો નરમ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈશું. લોટ બાંધી લીધો તો હવે એની ઉપર અડધી ટીસ્પૂન જેટલું તેલ નાખીને લોટને સારી રીતે કેળવી લઈએ. ત્યાર પછી એની ઉપર તેલવાળો હાથ ફેરવીને ગોળ કરી લઈએ અને બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ લોટ ઢાંકીને રાખીશું. લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું હતું, એમાંથી આશરે 2 ટેબલસ્પૂન જેટલું બચી ગયું. કાઠી રોલના ફિલિંગ માટે 200 ગ્રામ પનીર લીધું, એને મીડિયમ ચોરસ ટુકડામાં કાપી લઈશું. હવે એક મીડિયમ સાઇઝના વાડકામાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી વગરનું દહીં લીધું. એમાં 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન ભરીને ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન જેટલી કસૂરી મેથી, સ્વાદ પ્રમાણે પોણી ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન ભરીને વાટેલું આદું લસણ અને એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીને દહીં સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે એમાં અડધી ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને 2 ટેબલસ્પૂન જેટલું બેસન ઉમેરીને મિક્સ કરીશું. ત્યાર પછી એમાં કાપેલું પનીર ઉમેરીને હલકે હાથે મિક્સ કરી લઈએ. હવે બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી પનીરને આ મસાલામાં મેરિનેટ કરીને રાખીશું. હવે બાકીની સામગ્રીમાં મેં અહીં કેટલાક શાકભાજી લાંબી પટ્ટીમાં કાપી લીધા. એમાં 2 મીડિયમ સાઇઝના કાંદા, 1 મોટી સાઇઝનું કેપ્સિકમ અને 2 મીડિયમ સાઇઝના ટામેટાં વચ્ચેના બીજ હટાવીને કાપી લીધા. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં મીડિયમ હીટ રાખીને ફ્રાયપેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે મેરિનેટ કરીને રાખેલા પનીરના ટુકડા ફ્રાયપેનમાં લઈશું અને આ વાસણમાં જે મસાલો બચી ગયો છે એ પાછળથી આમાં ઉમેરીશું. હવે પનીરના ટુકડા દરેક સાઈડેથી ફેરવીને પનીર ટિક્કાની જેમ શેકી લઈશું. આશરે 4 મિનિટ પછી પનીર દરેક સાઈડેથી ગોલ્ડન કલરનું શેકાઈ ગયું એટલે ફ્લેમ બિલકુલ લો તરફ કરી લઈશું. ત્યાર પછી શેકેલું પનીર ફ્રાયપેનમાં સાઈડ પર લઈને વચ્ચેના ભાગે બાકીનો મસાલો લઈશું. એની ઉપર અડધા ભાગના કાપેલા કાંદા અને કેપ્સિકમ લીધા. પનીરને ટવેઠા વડે ઝીણું ચોપ કરી લીધું અને શાકભાજીની ઉપર અડધી ટીસ્પૂન લાલ મરચું નાખ્યું. હવે સ્વાદ પ્રમાણે 5 ટીસ્પૂન જેટલું મીઠું નાખીને પનીર સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે થોડીવાર માટે શાકભાજી પણ શેકી લઈશું. આશરે 3 મિનિટ પછી પનીરની સાથે શાકભાજી પણ શેકાઈ ગયા માટે હવે એમાં અડધા ભાગના કાપેલા ટામેટાં ઉમેરીને મિક્સ કરીશું. એને થોડી સેકન્ડ માટે શેકી લીધા બાદ હવે ફ્લેમ ઓફ કરીને આ મિશ્રણ ફ્રાયપેનમાંથી એક વાસણમાં કાઢી લઈએ. હમણાં આ સ્ટફિંગ સાઈડમાં રાખીને આગળ કાઠી રોલ માટે રોટલી બનાવી લઈએ. એના માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. ત્યાર પછી લોટ એકવાર સારી રીતે કેળવી લઈએ અને હવે આ લોટમાંથી લુવા કરી લઈશું. બધા લોટમાંથી આવા મીડિયમ સાઇઝના એક સરખા લુવા કરી લીધા. હમણાં ઢાંકીને રાખીશું એટલે લોટ સુકાઈ ન જાય. હવે રોટલી વણવા માટે પાટલી, વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લઈશું. લોટનો એક લુવો કોરા લોટમાં લપેટીને પાટલી ઉપર મૂકીશું. એમાંથી ચપાટી જેવી પાતળી પણ એના કરતાં મોટી સાઇઝની રોટલી વણી લઈએ. આવી પાતળી રોટલી વણી લીધી તો હવે એની ઉપર લગાવવા માટે ઘરનું બનાવેલું દેશી ઘી લીધું. એ બ્રશ વડે લગાવીશું કારણ કે આ રોટલીમાંથી લચ્છેદાર રોટલી બનાવવા માટેના લુવા કરીશું. માટે એની ઉપર ઘી લગાવીને ઘઉંનો કોરો લોટ છાંટીશું. ત્યાર પછી આ રોટલીની આ રીતે પ્લેટ લઈને એની લાંબી પટ્ટી બનાવીશું. ત્યાર પછી આ પટ્ટીને ગોળ ફેરવીને એનો છેડાનો ભાગ નીચે દબાવી દઈશું એટલે ફરી લુવો બનશે.
હવે આ લુવાની ઉપર લોટ વિખેરીને ફરી એમાંથી રોટલી વણી લઈએ. રોટલી સાદી ચપાટી બનાવીએ એટલી જ પાતળી વણીશું. અને હવે આ વણેલી રોટલી હમણાં એક ડીશમાં ભેગી કરીશું અને આ જ પ્રમાણે બાકીના લોટમાંથી પણ રોટલી વણી લઈએ. કાઠી રોલ માટે તમારે આવી લચ્છેદાર રોટલીના બદલે સાદી રોટલી બનાવવી હોય તો બનાવી શકાય, કારણ કે આવી એક રોટલી બનાવવામાં કમસે કમ 2 થી 2.5 મિનિટનો ટાઈમ લાગે, જ્યારે સાદી રોટલી થોડી સેકન્ડમાં જ બનાવી શકાય. હવે મેં અહીં થોડી રોટલી વણી લીધી તો એને શેકી લઈએ. એના માટે એક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી. એ ગરમ થઈ ગઈ તો હવે એક એક રોટલી હાથમાં લઈને હળવેથી એમાં શેકવા મૂકીશું. રોટલીની બંને સાઈડે તેલ અથવા દેશી ઘી લગાવીને એની ઉપર ગોલ્ડન છાંટ આવે ત્યાં સુધી એને શેકી લઈએ. હવે આ શેકેલી રોટલી હમણાં એક ડીશમાં ભેગી કરીશું અને આ જ પ્રમાણે બાકીની શેકી લઈએ. જેટલા લુવા હતા એ બધી જ રોટલી વણીને શેકી લીધી. હમણાં એને કોટનના કપડામાં ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. હવે આગળના સ્ટેપમાં ચીલી પિકલ બનાવવા માટે એક નાની સાઇઝની વાડકીમાં 2 ટીસ્પૂન જેટલા ઝીણા કાપેલા તીખા લીલા મરચાં લીધા. એમાં 2 ટીસ્પૂન જેટલું વિનેગાર ઉમેરીને મિક્સ કરી લઈએ. કાઠી રોલ બનાવવા માટે પનીરનું સ્ટફિંગ, રોટલી અને ચીલી પિકલ તૈયાર છે. સાથે જોઈશે કોથમીર ફુદીનાની લીલી ચટણી અને અડધા ભાગના કાપેલા શાકભાજી રાખ્યા હતા એ, તેમજ તંદૂરી માયોનીઝ. હવે કાઠી રોલ બનાવવા માટે ચોપિંગ બોર્ડ ઉપર એક રોટલી લઈશું. એના વચ્ચેના ભાગ પર લીલી ચટણી લગાવી દઈએ. હવે એની ઉપર 1 બાય 1 પનીરનું સ્ટફિંગ, લાંબી પટ્ટીમાં કાપેલા ટામેટાં, કાંદા અને કેપ્સિકમ મૂકીને ઉપરથી ચીલી પિકલ નાખીશું. એની ઉપર ટોમેટો કેચઅપ અને તંદૂરી માયોનીઝ નાખીને વચ્ચેનું ફિલિંગ કવર થાય એ રીતે રોટલીનો રોલ વારીશું. રેડી કરેલો પનીર કાઠી રોલ હાથમાં લઈને ખાઈએ તો હાથ ખરાબ ન થાય એ માટે રોલની એક સાઈડે ટીશ્યુ પેપર અથવા બટર પેપર લગાવી દેવું. હવે આ પ્રમાણે બાકીના પનીર કાઠી રોલ બનાવી લઈએ. છોકરાઓ માટે આ પનીર રોલ બનાવો તો ચીલી પિકલ ન વાપરવું. સુપર ટેસ્ટી પનીર કાઠી રોલ રેડી છે. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ રોલ ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમે આ પનીર કાઠી રોલ ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરના બધા જ વખાણ કરીને ખાશે. થોડી તૈયારી પહેલાં જ કરી દેવામાં આવે તો સાંજના ટાઈમ પર ખાવા માટે આ પનીર કાઠી રોલ ઝટપટ ઓછા ટાઈમમાં બનાવી શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય, કારણ કે આ નાસ્તો શાક અને રોટલીની ગરજ સારે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.